અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપતા આરોપી યાકુબને આજીવન કેદની સજા ફટકારી છે। આરોપીને હત્યાની કોશિશ અને કાવતરું ઘડવાના ગુનામાં આજીવન કેદની સજા કરાઈ છે। આજે નામદાર કોર્ટે 11 વાગે સ્ટેજ ઉપર આવેલા અને ત્યારબાદ ચુકાદો જાહેર કર્યો કે આરોપીને દોષિત ઠરવામાં આવે છે। કલમ 302, 120 બી અને 149 ની કલમ તથા ઇન્ડિયન રેલવે એક્ટ, પબ્લિક પ્રોપર્ટી ડેમેજ ટુ ધ પબ્લિક પ્રોપર્ટી એક્ટ વગેરેની જુદી જુદી કલમ હેઠળ એને દોષિત ઠરાવેલો છે। અને એની જે સજા ફરમાવી ત્યારે અમે સરકાર તરફે રજૂઆત કરી કે સાહેબ આ એક ગંભીર પ્રકારનો ગુનો છે, ગંભીર પ્રકારનું કાવતરું હતું અને એ લોકોએ જે 140 લીટર પેટ્રોલનો ઉપયોગ કરેલો છે, 49 પેસેન્જરનો જીવતા કોચ એસીસમાં સળગાવેલા છે। એમાંથી 29 લોકો પુરુષો, 22 લોકો સ્ત્રી અને 8 બાળકો હતા, તે જીવતા ત્યાં સળગીને મરી ગયેલા છે। ફરીથી એક આરોપી યાકુબ અબ્દુલ ગની પાતળિયા પકડવામાં આવેલા, જેઓના ટ્રાયલ ચાલી જતો આજ રોજ શ્રી એસસી વોરા સાહેબે ચુકાદો આપેલો છે, જેમાં આજીવન કેદની સજા કરેલ છે। ન્યાજ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે અનિતા પટની સંવાદદાતા જોડાયા છે ફોન લાઈન પર। અનિતા, આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે ગોધરા કાંડ મામલે, શું વિગતો હાલ? જે ખાસ તો જે આરોપી જે યાકુબ પાટડિયા છે તે પોતે 62 વર્ષનો છે, તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। ખાસ કરીને આ જે સમગ્ર કેસ છે જેમાં 59 કાર સેવકોનું જે ગોધરાના S5 ને 6 ના ડબ્બામાં જ્યારે આગ લગાવવામાં આવી હતી ત્યારે તેમના મોત થયા હતા, જેમાં જે યાકુબનો મુખ્ય રોલ સામે આવ્યો છે। ખાસ કરીને યાકુબે જ્યારે જે ટ્રેનનો જે ડબ્બો સળગાવવા માટે જે પેટ્રોલ 120 લીટર જે પેટ્રોલ ભેગું કર્યું હતું તેમાં તેનો રોલ હતો, સાથે તેને ટ્રેનમાં જે તોડફોડ કરી હતી તેમાં પણ તેનો મુખ્ય રોલ સામે આવ્યો છે। અને મહત્વના પુરાવા સાથે જ્યારે કોર્ટમાં સમગ્ર મામલે તપાસ કરીને જ્યારે તપાસ કરતા અધિકારીઓએ પુરાવા રજૂ કર્યા હતા ત્યારબાદ આજે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। મહત્વનું છે કે અત્યાર સુધીમાં 132 જેટલા આરોપીઓને પોલીસે પકડ્યા છે, જેમાં 11 લોકોને જે ફાંસીની સજા થઈ હતી, પરંતુ હાઈકોર્ટે તેને ફાંસીની સજા રદ કરીને આજીવન કેદની જ્યારે સજા ફટકારી હતી તેને લઈને તપાસ કરતા અધિકારી હાલ તો તેઓને ફાંસીની સજા થાય તેને લઈને સુપ્રીમ કોર્ટમાં ગયા છે। અત્યાર સુધીમાં 33 થી 34 લોકોની આજીવન કેદની સજા થઈ છે સમગ્ર કેસમાં। યાકુબની સજાની બાદ અત્યારે હાલ પોલીસે પણ સમગ્ર કેસમાં મોટી સફળતા મળી હોય તેવું મીડિયા સમક્ષ રજૂ કર્યું હતું, પરંતુ આ સમગ્ર મામલે હાલ તો પોલીસે અન્ય 8 આરોપીઓ જે વોન્ટેડ છે તેની શોધખોળ કરી રહી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અનિતા।